વિશ્વાસ તમે રાખજો. મનમોહન હે માધવ મને માયા લગાડી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જોરદાર તાળી પાડો. મૂવી જોયા પછી જે લોકોના ઘરે કોઈ વ્યસન કરતા હોય તો ચોક્કસ એમને પ્રેમથી સમજાવજો કે આવું કરો તો આપણા પર કૃષ્ણ બરોબર ને. કોઈ ઘરમાં પ્રાપ્ત થયો હોય તો લાલો મૂવી જોયા પછી થયો. અને એનો ખરેખર આ મૂવી જેને ખરેખર અમારે ક્રિસ છે અને નીરવભાઈ એનો સૌથી મોટો શ્રેય નીરવભાઈ. આટલા મોટા થિયેટરની અંદર આપણને બહુ જ સુંદર મજાની મૂવી જોવા માટે જેમને ખરેખર મોટો ફાળો આપ્યો હોય એવા નિખિલભાઈ માટે પણ એકવાર જોરદાર ક્લેપિંગ કરીએ. અમે ખરેખર એક નાનકડું ગિફ્ટ ક્રિસ અને નીરવભાઈ લાવ્યા છે. તો પહેલા ક્રિસ જેને ખરેખર એવું કહેવાય ગીતાજીમાં એવું કહેવાય છે કે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચી, એટલે માત્ર નિમિત્ત બન્યો એટલે ક્રિસ માટે એક સરસ મજાનું ગિફ્ટ અમે લાવ્યા છે. આવો ને બતાવો સ્ટાફ. એકવાર જોરદાર ક્લેપિંગ કરો. અને માટે ખરેખર આ મૂવીનું જે સુંદર આયોજન કર્યું, સ્પેશિયલ સ્ક્રીનિંગ કરાવ્યું એવા નીરવભાઈ પરમાર માટે ખરેખર એકવાર જોરદાર ક્લેપિંગ.
જુઓ એકવાર અમારા બધાની સામે. और एक बार जोरदार क्लैपिंग बेटा. વાહ વાહ લાલો આપણે એન્ટ્રી ગેટ પર થેન્ક યુ સો મચ. ટુ જોઈન કૃષ્ણ સાથે જોડવાનું કામ કર્યું છે નીરવભાઈ. એકવાર જોરદાર ક્લેપિંગ નીરવભાઈ માટે, ક્રિસ માટે, કૃષ્ણભાઈ માટે. તમે બધા આયા જે શીખ્યા હોય આ ફિલ્મથી, જેટલું તમને ધ્યાનમાં હોય, ચોક્કસ તમારા વડીલો સાથે આને શેર કરજો. અને જેટલા બી બરોબર જીવન બદલાઈ જશે છોકરાઓના, મતલબ મા બાપની અંદર ઘણું બધું પરિવર્તન તમને દેખવા મળશે. અને આજીવન યાદ રહે એવી મૂવી છે. તમે બધા આયા છોકરાઓ, બહુ ગમ્યું. અને તમારા બધાના પ્રતિસાદ, મેં સાહેબને વાત કરી હતી કે લખવાનું બધાને ફાવે છે? લખો છો બધા? લખીને કહીએ ને કે હસતા હસતા રડાવે અને રડતા રડતા હસાવે એટલી બહુ જ સરસ મૂવી છે. અને અમુક સીન્સ જે મને બહુ ગમ્યા, એમાંનું એક જે ગોકુળ સંગાની વાત જ્યારે બંને વચ્ચે થતી હોય, જે કૃષ્ણ ભગવાન અને લાલો વચ્ચેનો જે સંવાદ છે એ મને બહુ ગમ્યો. અને આખી ગીતાનો જે સાર છે, આપણને લાઈફ રિલેટેડ જેટલા પણ પ્રશ્નો હોય એ બધા જ આ મૂવી જોવાથી તમને આન્સર મળે છે. એટલે બહુ જ અમેઝિંગ મૂવી છે, બહુ જ મજા આવી. આ બાજુ માણસો કો આવતા જતા નથી. જો હોય તો કઈ ઠીક, હારું હાલો. તો કર્મ કરેલા, મહેનત કરેલા, પરિણામ જેવું. લાગેલી છે, રાત દિવસ મહેનત કરી રહી છે. મારે ઘરે જાવ. જુનાગઢ ફેરવશો? લાલા, હું તારી અંદર જ છું, એટલે જ આવ્યો છું તારી ખાલી. જો તે મને યા ગોઈતો હોત તો હું તને બધે મળી.
કી શું વસ્તુ બહુ ગમી? કોણ વધારે ગમ્યું? હા, લાલો ગમ્યો? પહેલા તો તમારા શિક્ષક મિત્રો માટે જોરદાર તાળીઓ પાડ દો કે તમને આટલી સરસ થિયેટરમાં મૂવી બતાવી. બીજું આપણા આ થિયેટરના જે માલિક છે નિખિલભાઈ રાજા, એમના માટે એક જોરદાર તાળી પાડ દો. મૂવી જોયા પછી જે તમને ગમ્યું હોય તમારા પપ્પાને ખાસ કહેજો. જે લોકોના ઘરે કોઈ વ્યસન કરતા હોય તો ચોક્કસ એમને પ્રેમથી સમજાવજો કે આવું કરો તો આપણા પર કૃષ્ણ ભગવાન નારાજ થાય અને આપણને તકલીફ પડે. બરાબર ને? કોઈ ઘરમાં કોઈ વ્યસન કરતું હોય ને તો એને પ્રેમથી આજે સમજાવજો કે આપણે કંઈ આવું વ્યસન કરતા હોય ને તો બહુ તકલીફ પડે. આવનારા સમયમાં આપણે હેરાન થઈએ, આપણા પર ભગવાન ગુસ્સે થાય અને આપણાને હેરાન કરે. બરાબર છે ને સાહેબ? કઈ ગયા સાહેબ? કેવું લાગ્યું સાહેબ તમને મૂવી? આપ કંઈક કહો છોકરાઓને. ખરેખર નીરવભાઈ થોડીક વાત કરીશું, પણ સ્પેશિયલી આ મૂવી જોયા પછી આટલા ઘણા વર્ષોથી ગીતાજી વાંચું છું, પણ એને પ્રત્યક્ષ જોવાનો જો મને અવસર પ્રાપ્ત થયો હોય તો લાલો મૂવી જોયા પછી થયો. અને એનો ખરેખર આ મૂવી જેને ખરેખર અમારે ક્રિસ છે અને નીરવભાઈ, એનો સૌથી મોટો શ્રેય નીરવભાઈ અને ક્રિસ ઉપર જાય છે. એકવાર જોરદાર ક્લેપિંગ કરો ક્રિસભાઈ અને નીરવભાઈ માટે. અને આપણને અત્યારે જે કંઈ આટલા મોટા થિયેટરની અંદર આપણને બહુ જ સુંદર મજાની મૂવી જોવા માટે જેમને ખરેખર મોટો ફાળો આપ્યો હોય એવા નિખિલભાઈ માટે પણ એકવાર જોરદાર ક્લેપિંગ કરી લો. અમે ખરેખર એક નાનકડું ગિફ્ટ ક્રિસ અને નીરવભાઈ લાવ્યા છે. તો પહેલાં ક્રિસ, જેને ખરેખર એવું કહેવાય ગીતાજીમાં એવું કહેવાય છે કે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચી, એટલે માત્ર નિમિત્ત બન્યો. એટલે ક્રિસ માટે એક સરસ મજાનું ગિફ્ટ અમે લાવ્યા છે. ક્રિસ આવો ને, બધા આવો સ્ટાફ. હા, એક જ મિનિટ આવો ને બધા વચ્ચે. મને કાકા આપો કોણ ખાલી. હા, પંકજ બી આવો. નીરવભાઈ હક બને કેમ કે મેં તો એમના સુધી વાત પહોંચાડી. આપો ને ક્રિસને એકવાર જોરદાર ક્લેપિંગ કરીએ ક્રિસભાઈ માટે. નીરવભાઈ પ્લીઝ સ્પેશિયલી આપણા માટે ખરેખર આ મૂવીનું જે સુંદર આયોજન કર્યું, સ્પેશિયલ સ્ક્રીનિંગ કરાવ્યું, એવા નીરવભાઈ પરમાર માટે ખરેખર એકવાર જોરદાર ક્લેપિંગ. અને આપણે નીરવભાઈને રિક્વેસ્ટ કરીએ કે આ ગિફ્ટ એક્સેપ્ટ કરે અને એને ખોલીને જુએ એકવાર અમારા બધાની સામે. આવો. તમારો આગ્રહ છે એટલે હું ચોક્કસ એને સરપ્રાઈઝની રીતે લાલો અહીંયાથી. અચ્છા, ઓકે. અરે બાપરે. ટુ જોઈન કૃષ્ણ સાથે જોડવાનું કામ કર્યું છે નીરવભાઈ. એકવાર જોરદાર ક્લેપિંગ નીરવભાઈ માટે, ક્રિસ માટે, નિખિલભાઈ માટે. તમે બધા આયા, જે શીખ્યા હોય આ ફિલ્મથી, જેટલું તમને ધ્યાનમાં હોય, ચોક્કસ તમારા વડીલો સાથે આને શેર કરજો. અને જેટલા બી બધા છોકરાઓ અહીં નજીક જ રહે છે સુખિયાપુરી, તમારા માતા પિતા સાથે એકવાર આપ મૂવી જોવા જરૂર આવજો. બરાબર?
જીવન બદલાઈ જશે છોકરાઓના મતલબ મા બાપની અંદર ઘણું બધું પરિવર્તન તમને દેખવા મળશે અને આજીવન યાદ રહે એવી મૂવી છે. તમે બધા આયા, છોકરાઓ બહુ ગમ્યું અને તમારા બધાના પ્રતિસાદ, મેં સાહેબને વાત કરી હતી કે લખવાનું બધાને ફાવે છે, લખો છો બધા? તો એક કાગળને પેન આપશે, તમારે આ મૂવી માટે 2 શબ્દ લખવાના છે અને એ તમારા જે 2 શબ્દો લખેલા હશે એ શબ્દો આ કૃષ્ણ ભગવાનના જે રૂપમાં સુહૃદ ગોસ્વામી હતા, જે એક્ટિંગ કરી છે જે સુહૃદભાઈએ, એને આજે હું સાંજે મળવાનો છું. તો હું તમારા બધાના એ લેટર લખેલા હું એમને પર્સનલી આપવાનો છું. એટલે તમે આજે જે લખશો એ તમારા પૂરતું કે શિક્ષક પૂરતું નહીં, ઠેક કૃષ્ણ ભગવાન સુધી પહોંચશે એવું છે. તો તમારે આજે લખીને આપવાનું છે. અને હું સાથે સાથે શિક્ષકગણને પણ વિનંતી કરીશ અને જેટલા બી લોકો આવ્યા છે બધાને વિનંતી કરીશ કે તમે તમારા ભાવ અત્યાર સુધી કોઈ આપ્યું નથી એવી રીતે એમને લખીને. તો ઈચ્છા છે કે આપણે એક સરસ લખાણ એમને આપીએ, નાનું, બધાના રિવ્યૂ આપીએ, જે એમને જોડે લાઈફ ટાઈમ રહેશે. હા, લખશો ને બધા? ડન. ચાલો આપણે સાહેબ બહાર બધાના રિવ્યૂ લઈ લઈએ છોકરાઓને, એટલે સારું એક મેસેજ. હેપી બેન આવે. આખું ગુજરાત કદાચ ગયા મહિને એમના વિડીયો બહુ વાયરલ થયા હતા. હેપી બેન આવો. હેપી બેન આપણાને કદાચ જોઈ નથી શકતા પણ એ પોતે ઘણું બધું ઓબ્ઝર્વ કરતા હોય છે, બહુ સરસ રીતે સમજતા હોય છે. બેન આપે મૂવી સાંભળી, સમજ્યા, તમને કેવું લાગ્યું મૂવી? આ માઇક એક જ મિનિટ બેટા, હા માઇક ખાલી પકડી. હા, કેવું લાગ્યું મૂવી? બહુ જ અદ્ભુત મૂવી છે, અમેઝિંગ સ્ટોરી છે અને કહીએ ને કે હસતા હસતા રડાવે અને રડતા રડતા હસાવે એટલી બહુ જ સરસ મૂવી છે. અને અમુક સીન્સ જે મને બહુ ગમ્યા, એમાંનું એક જે ગોકુળ જવાની વાત જ્યારે બંને વચ્ચે થતી હોય, જે કૃષ્ણ ભગવાન અને લાલો વચ્ચેનો જે સંવાદ છે એ મને બહુ ગમ્યો. અને આખી ગીતાનો જે સાર છે, આપણને લાઈફ રિલેટેડ જેટલા પણ પ્રશ્નો હોય એ બધા જ આ મૂવી જોવાથી તમને આન્સર મળે છે. એટલે બહુ જ અમેઝિંગ મૂવી છે, બહુ જ મજા આવી. બાકીના રિવ્યૂ આપણે